સુરત શહેરમાં શિસ્તબદ્ધ પાર્ટીના નેતા શિસ્ત ભૂલ્યા છે। ભાજપના નેતાએ હાઈકોર્ટના જજ સામે જ સવાલો ઉઠાવી નાખ્યા। ડીસીપીને વહાલા થવા ભાજપ નેતાએ જજ પર નિશાન સાધ્યું છે। ભાજપ પ્રદેશ બૂથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીની વિવાદિત પોસ્ટ સામે આવી છે। મુકેશ ગુજરાતીએ ડીસીપી રાજદીપસિંહ નકુમના સમર્થનમાં બે પોસ્ટ કરી હતી। ઓછા ટકાવાળો જજ નકુમ સાહેબની અડફેટે ચડે તો ખબર પડે તેવું તેમણે પોસ્ટમાં લખ્યું છે। ડીસીપી રાજદીપસિંહ નકુમના હાથ બાંધી જજ શું ક્રાઇમ વધારવા માંગે છે તે સવાલ પણ પોસ્ટમાં પૂછાયો છે। જજને વહીવટનો કીડો હોય તો તે પણ એકવાર ચૂંટણી મેદાનમાં આવે તો સીધો બફાટ જે છે તે આ પોસ્ટમાં પોતાની પોસ્ટમાં તેમના દ્વારા કરવામાં આવ્યો છે। સિમી ગેંગના આતંકના વિડીયો બાડાએ નહીં જોયા હોય તેવી ભાષામાં અભદ્ર ભાષામાં આ પોસ્ટ જે છે તે કરવામાં આવી છે। સંવાદદાતા નિર્મલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। નિર્મલ, આ શિસ્તબદ્ધ પાર્ટીના આ નેતા છે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે અને પોસ્ટ કરી રહ્યા છે। ચોક્કસ અંકિત કે સુરત ભાજપના એક નેતાની જે સોશિયલ મીડિયા પર પોસ્ટને લઈને હાલ તો વિવાદ સર્જાયો છે। ગુજરાત ભાજપ પ્રદેશ બૂથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીએ ડીસીપી રાજદીપસિંહ નકુમના સમર્થનમાં પોસ્ટ કરી હતી અને હાઈકોર્ટના જજની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા। મુકેશ ગુજરાતીએ સોશિયલ મીડિયામાં જે પોસ્ટ કરી હતી જેમાં ડીસીપી નકુમ ની કામગીરીના સમર્થનમાં લખાણ કર્યું હતું અને સાથે જ જજની કામગીરી અને નિર્ણય સામે પણ સવાલો ઉઠાવ્યા હતા। એક પોસ્ટમાં મુકેશ ગુજરાતીએ લખ્યું હતું કે ડીસીપી રાજદીપસિંહ નકુમ સાહેબ જેવા અધિકારીઓના હાથ બાંધી જજ શું કાયમ વધારવા માંગે છે। ઉપરાંત તેણે જજને વહીવટનો કીડો હોય તો તે એકવાર ચૂંટણી મેનેજમાં આવે જનતા શું ઈચ્છે છે તે ખબર પડી છે। જ્યારે બીજી પોસ્ટમાં જજને લઈને આકરી અને વિવાદિત ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। પોસ્ટમાં જેહાદુ અને મારિયા સિમી ગેંગના આતંકના વિડીયો અને ડીસીપી નકમની અડફેટે આવવાની ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી। હાલ તો ભાજપના આ નેતાની પોસ્ટને લઈને અનેક સવાલો ઉભા થયા છે અને ખાસ કરીને ન્યાયતંત્રના જજ અંગે જાહેરમાં આવેલી આ પ્રકારની ટિપ્પણીઓ કેટલી યોગ્ય છે તેને લઈને ચર્ચા ટેપ બની। નિર્મલ, આખો મુદ્દો શું છે? જજે શું ચુકાદો આપ્યો હતો અને શા માટે આ પ્રકારની પોસ્ટ આ ભાજપના નેતા દ્વારા કરવામાં આવી છે? ચોક્કસથી જે પ્રમાણે નાસીનગરનું ડિમોલેશન થયું હતું ત્યાં ડીસીપી જે નકમ હતા ત્યાં બંદોબસ્તમાં ગયા હતા અને ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે આરોપીઓ બીજી એક કેસના આરોપીઓ હતા એ આરોપીઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો અને તેને વરઘોડો કરવામાં આવ્યો તેને લઈને હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી જે બાદ આ મુકેશ ગુજરાતી આ પોસ્ટ કરી હતી। જી બિલકુલ નિર્મલ, હવે આ મામલે મુકેશ ગુજરાતી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે ખરી અને ડીસીપી નકુમ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે ખરી? હાલ તો જે મુકેશ ગુજરાતી છે તેને કોલ કરવા છતાં કોલ ઉપાડવામાં આવતો નથી અને હાલ તે જે જાણવા મળવાનું છે કે જે પોસ્ટ કરી હતી તે પોસ્ટ પણ ડિલીટ કરી દેવામાં આવી છે અને ડીસીપી નકુમ દ્વારા હાલ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી। પરંતુ નિર્મલ, જે સંવિધાનના સર્વોચ્ચ હોદ્દા પર બેઠેલા જજ છે તેમના વિરુદ્ધ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો એ આખરે કેટલું યોગ્ય? ચોક્કસથી જે પ્રમાણે ન્યાય પ્રણાલી પર આણે જે મુકેશ ગુજરાતીએ તેણે ટિપ્પણી કરી છે ત્યારે લોકોમાં લોકચર્ચા પણ છે અને લોકોમાં પણ રોષ છે કે એક તરફ ન્યાયતંત્ર દ્વારા સજા કરવામાં આવતી હોય આરોપીઓને સજા કરવામાં આવતી હશે અને તેના પર સવાલ ઉઠાવવા એ કેટલું યોગ્ય છે? નિર્મલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। હવે કેટલાક જે પોસ્ટમાં કેટલીક વિગતો જે લખી છે તે ચોક્કસપણે અભદ્ર ભાષાનો ઉપયોગ આ શખ્સ દ્વારા કરવામાં આવ્યો હોય, આ ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યો હોય તે સીધી રીતે દેખાઈ રહ્યું છે। સિમી ગેંગના આતંકના વિડીયો બાડાએ નહીં જોયા હોય આ એક જે પોસ્ટમાં તેમણે લખ્યું છે લખાણ એ। આ ઉપરાંત જજને વહીવટનો કીડો હોય તો તે પણ એકવાર ચૂંટણી મેદાનમાં આવે આ બીજી એક જે ભાષા અયોગ્ય રીતે વાપરવામાં આવી છે તે। આ ઉપરાંત એ સીધો આક્ષેપ જજ પર કરવામાં આવ્યો કે શું જજ ક્રાઇમ વધારવા માંગે છે? ડીસીપી રાજદીપસિંહ નકુમના હાથ બાંધીને જજ શું ક્રાઇમ વધારવા માંગે છે તે પણ એક આ પ્રકારની ભાષાનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। અને બીજી એક વસ્તુ, ઓછા ટકાવાળો જજ ત્યાં બેઠો છે, સંવિધાનના સર્વોચ્ચ હોદ્દા પર તે બિરાજમાન છે અને કાયદાના અંતર્ગત જ તેમણે જે કોઈ પણ વસ્તુ કહી હશે, જે કોઈ પણ ટકોર કરી હશે તે કરવામાં આવી હશે, પરંતુ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો અયોગ્ય છે।